જન્નત જોઈ હોય ને તો હવે જોવો તમે. હવે ઉદયપુર માં બાકી આમ જો વ્યૂ જોવો ખાલી તમે મિત્રો, એક નંબર વ્યૂ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ટ્રેન ને. જો આપણી ટ્રેન આવી રહી જોઈ ધીમે ધીમે હવે હાલતી થવા માંડી છે. આપણો ડબ્બાનું નામ છે S4. જલ્દી જવું જોઈએ ને ટ્રેન નીકળી જાય. જો મિત્રો આપણી ટ્રેન હાલવા માંડી, અમારે પીડ્યું દોડવું. તો મિત્રો ફાઇનલી જો આપણે ટ્રેનમાં ચડી ગયા ઉપર, પહોંચી ગયા. જો આપણી ટ્રેન જો થોડું પડ્યું, અમે પાણી ને એવું ભરવા ઉભા રહીએ ને ત્યાં ટ્રેન નીકળી જાય. તમારો એક માણસ અંદર, બે અમે બહાર રહી ગયા હતા. જો આપણી ટ્રેન. ટ્રેનમાં અંદર પહોંચી ગયા. આપણે જો 3 ટિકિટ લીધી છે, એમાંથી એક જો આ 56 નંબરની, એક 53 54 અહીંયા છે. આપડી 3 ત્યાં ઉપર આપણું આ બે જો ઉપર બેઠા. મિત્રો આપણે આગ્રા જતા હતા ત્યાં વચારે ટ્રેનની બ્રેક પડી છે. જો અહીં ટ્રેન ઊભી રહી છે. નાસ્તા પાણીનું કાલના વિડીયોમાં તમે જોયું હશે કે બસમાં બેઠા હતા ત્યારે પણ બ્રેક પડી હતી બસની. એવી રીતે આ ટ્રેનની પડી. જો આ નાસ્તા પાણી, આપણી ટ્રેન અહીંયા ઊભી છે બરોબર. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો, પણ કાના ને એને મજા આવતી છે જોઈને આપણા વિડીયો. ભલે એને બળતરા થતી, એને ગદ્દારી કરી હતી ને એની સજા આ જ છે. જો મિત્રો અહીંયા તમને માલગાડીની ટ્રેન બતાવું. જો આ માલગાડીની ટ્રેન. તમને એમ થતું હશે આ વચારે ઊભા કેમ રહી ગયા. આગળથી ટ્રેન આવે છે પણ આ ટ્રેન એટલે અહીંયા ઊભી છે. અમે 15 મિનિટથી 15-20 મિનિટ થઈ ગઈ, હજી અહીંયા જ ઊભા છીએ. કારણ કે આમેથી બીજી ટ્રેન આવે છે ને, તો એના કારણે ઊભું રહેવું પડે. નકર તો પછી ઓલા કઈ જગ્યાએ ટ્રેન બે અથડાઈ ગઈ હતી. જો તમે ટ્રેનના ટાયર જુઓ ખાલી, કેવા ટાયર હે. નીચેથી તમે કોઈ જ નહીં જોયું ને, તમને નીચેથી બતાવી દઉં. જોયું એના ખાલી આ જમ્પર જુઓ તમે. જા ટ્રેન નું ખહુર્યું, માલિક નથી. ટ્રેન નું ખહુર્યું અહીંયા ઊભું હે. તું કાના માટે કઈક કહી દે ગમે ઈ. કાના ચાલો આપણે કેદારનાથ ક્યારે જવું છે? જાવું હે કે નહીં? બતા હરામી હો બેટા. બોલ. કેદારનાથ કાના ને જવાનું છે, પણ હવે કાનો શું કરતો કઈ નક્કી જ નથી. જો આમ કેટલા માણસો ઉભા છે આગા આગા ઠેર. અહીંયા ઠેર ઉભા. જો ટ્રેન લાંબી લાંબી છે. આ બાજુ જો કેટલા આગા આમ ઉભા. આ બાજુ લાંબી લાંબી. એટલે ટ્રેન ખોટવાની નથી, બીજી ટ્રેન આવે છે ને એટલે 15-20 મિનિટ થી ઊભી છે. હમણાં થોડીક વારમાં પાછી ચાલુ થઈ જાય. એવું નથી. તો કેવું છે? બે ટાયરમાં પંચર થઈ જાય ને તો મારો મુજે મારો મુજે પંચર આંધળા ઊભી રહી ગઈ. હા મિત્રો હવે તમને જો બતાવું લોકેશન, ટ્રેન નું લોકેશન. એક નંબર વ્યૂ આવે છે, તમે ખાલી જોવો એકવાર. આમ જો ખતરનાક વ્યૂ. આમ જો ઓલા ડુંગર કેવડા ડુંગર એમ હે. હજી તમને આમાં આગળ ડુંગર બતાવું. આ ખાલી ટ્રેન નું વ્યૂ જોવો તમે. કેમ ઓલા ફિલ્મ માં આવતું એવી રીતે એવું જ વ્યૂ આવે. જો ડુંગર વચારેથી ટ્રેન જ જાય ને એવું લાગે. જો આ બે ડુંગર વચારેથી ટ્રેન જવા નીકળવાની છે આપણે. જોવો તમે ખાલી જન્નત જોઈ હોય ને તો હવે જોવો તમે.
જોવાની એક જરા કમેન્ટ કરી નાખજો. બાકી હવે તો અંધારું થવા માંડ્યું છે, થોડું થોડું હજુ વાર ગયા, બાકી હવે અંધારું થઈ ગયું છે. તો જો અત્યારે ટનલમાં આવેલા જઈએ અમે, ટનલમાં જો ટનલ આયા નકરું વ્યૂ જેવું ખતરનાક આવે એમ થાય. ડોરા જેવા એમ જો તો ઊંચા ઊંચા એમ જો તો નકરા ડુંગર જ, પહાડો પહાડો, કેમ આયા ઉત્તરાખંડ હોય એવી રીતે નકરું પહાડ જ છે અહીંયા. હા આ હે ઉદયપુર, ઉત્તરાખંડ નથી ઉદયપુર. ઉદયપુર કમેન્ટ કરી નાખજો હવે કેવું વ્યૂ લાગ્યું. હવે વિડીયો કારણ કે નહીં બનાવી, કારણ કે અંધારું થઈ ગયું. હવે જરા જરા જજવાળું છે, આ તમને જેવું વ્યૂ આવ્યું એવું દેખાડી દીધું. તો મળી હવે આપણે આગળ સ્ટેશને કે ઉભા રહેવી, શું ખાવાનું મળે શું નહીં. હેલો ગુડ મોર્નિંગ મિત્રો. તો સવાર પડી ગયું છે અને હજી પૂજા નથી, 50-60 કિલોમીટર આગું છે ને અહીંયા વાતાવરણ બહુ આમ વરસાદ આવે એવું, ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. જો સવાર પડી ગયું કે એવું. અહીંયા તો બહુ વહેલું સવાર પડી જાય, હજી 5, 5:30 થવા આવ્યા ગયા તો હાવ અંજવાળું થઈ ગયું. આપણે ત્યાં તો 6:30 વાગ્યા હરખું અંજવાળું થાય ને અહીંયા 5:30 વાગ્યા અંજવાળું થઈ ગયું. 6 નથી વાગ્યા જો 6 વાગ્યા પહેલા તો હવે અંજવાળું થઈ ગયું. ક્યુડાણાનું થોડીક નિંદર આવી ગઈ હતી, મોઢું મોઢું ધોઈ ફ્રેશ થઈ ગયા છે. પછી ટ્રેન ઊભી રહી તો ગડું પેઠા ઉતર્યા, ચા પાણી પી લઈ. અત્યારે અમે યુપીમાં પહોંચી ગયા, આગ્રાથી 60 કિલોમીટર હવે છેટા હી. હવે સીધી યુપીમાં જ ગાડી આગ્રા જઈને જ ઊભી રહી છે આપણી ટ્રેન. આ છેલ્લો છે સ્ટોપ. કન્ટિન્યુ બન્યા રહીજો બધા વિડીયોમાં, હજી આગળ ઘણા બધા વિડીયો જોવાનું તો આવશે. હવે ચાલુ થાય છે. અત્યારે લગન તો સફરમાં જ હતા, હવે જોવાનું બધું હવે સ્ટાર્ટ થાય છે. એક એક વસ્તુ હરખું બતાવશું ને સમજાવી દઈશું, મજા આવી જશે. 1 hour later. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હવે આગ્રા. આગ્રા સીધી જો હવે નીચે ઉતરવી. આગ્રાના સ્ટેશને નીચે ઉતરી ગયા અને હવે આખું આગ્રા તમને બતાવવાનું છે. ટ્રેનની સફર કરી મજા આવી ગઈ ટ્રેનમાં પણ. એક જ ધારી 17 કલાક આપણે ટ્રાવેલ કર્યું ટ્રેનમાં. હવે મસ્ત આગ્રા પહોંચી ગયા ને હવે મસ્ત એક હોટલ રાખશું, નાઈ ધોઈ ફ્રેશ થઈ જાવું અને પછી ફરવા નીકળી જાવું. મોજે મોજ. પછી જો તમને આખું આગ્રા મેન મેન જે પોઈન્ટ અને બધા પોઈન્ટ તમને બતાવી દેવાના છે. તાજમહેલ, લાલ કિલ્લો ને એ અલગ અલગ કેટલી વસ્તુ એમ સર્ચ મારી રાખ્યું જ છે. અને ખાસ એક તો આપણે ઓલા કોને મળવા જવાનું હતા? चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते. મિસ્ટર ઇન્ડિયન હેકર ને મળવા જવાનું છે, એટલે કન્ટિન્યુ બનાવી રહેજો. એક અમારા વિડીયો સ્કીપ ન કરતા. આગ્રાનું રેલવે સ્ટેશન બતાવ્યું, કેવડું મોટું છે, બહુ મોટું. એક સાથે 10 થી 12 ટ્રેનો જાય, જો આમાં બતાવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 પાટા તો એમનો જ દેખાય. 8 તો ટ્રેન પડી છે. જો આ રેલવે સ્ટેશન ને કેવી આપણે લીફ્ટ છે, સીડીની પગથિયાની લીફ્ટ છે. જો ઉતરવું ન પડે, એમના હાલ્યા જાય એવી તો સુવિધા અહીંયા. બહુ મોટું સ્ટેશન. બહુ મોટું સ્ટેશન છે. ખાલી સ્ટેશન જોઈને જ તમને બધાને કેવી મજા આવી. 7:30 વાગ્યામાં આવડું પબ્લિક અહીંયા હે. થોડોક અહીંયા દી વહેલો ઉગી જાય આપણે ગુજરાત કરતા અડધી કલાક. ફાઇનલી અમે હોટલ પહોંચી ગયા, નાઈ ધોઈને. હું તો તૈયાર થઈ ગયો ક્યારનો, પણ પછી બજારમાં રખડવા વહી ગયો. આ તૈયાર થયા કે નથી થયા જોઈ નાખીએ આપણે. જો આ અમારો રૂમ છે, કેવો લાગ્યો? હજી તો તૈયાર જ થાય છે. ક્યારનો હું બજારે રખડીને વી આવ્યો, હજી તૈયાર જ થાવ હો તમે. ફરવા નીકળી જાય છે, જવાનું અત્યારે ક્યાં ટકા? તાજમહેલ